શું છું હિરણ રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 4નું ઇન્કમ ટેક્સ. એમાં આપણે યુનિટ નંબર 3 જોઈ રહ્યા છીએ, બરાબર છે, જેમાં રાહતો અને કપાતો આપણે જોવાની છે. આજે આપણે આમ તો ચેપ્ટરમાં બધા જ રૂલ આપણે જોઈ લીધા છે, ડિટેલ જોઈ છે, બરાબર છે, પણ એક જ વિડીયોમાં તમને બધા જ રૂલ છે એ મળી જાય એવી રીતે આપણે એક વિડીયો બનાવ્યો, બરાબર છે. ચાલો, તો પહેલાં તો એટીસીમાં તમને ખબર છે શું છે, તો કે ભાઈ જે બધા રોકાણો છે, એટલે કે જેમાં જીવન વીમા પ્રીમિયમ છે, બરાબર છે, અથવા તો પ્રોવિડન્ટ ફંડ છે, બરાબર, પીપીએફ છે, આ બધું જ આમાં બધામાં તમે જો રોકાણ કરો તો તમને બાદ મળે. કેટલું બાદ મળે? તો કે વધુમાં વધુ 1,50,000. જો જીવન વીમા પ્રીમિયમમાં તમે રોકાણ કરો અને પ્રીમિયમની રકમ તમારી પોલિસીના 20%, જો તમે 1/4/2012 પહેલાં પોલિસી લીધી હોય તો, અને જો 1/4/12 પછી તમે પોલિસી લીધી હોય તો તમને છે એ પોલિસીના 10% જે છે એ બાદ મળે. તો આટલું રૂલ આપણે શીખ્યા અને ઘણા બધા રોકાણો જોયા હતા આપણે, બરાબર છે. તો એક રોકાણો એ વાંચી લેવાના. 1,50,000 સુધી મહત્તમ તમને બાદ મળશે, બધી જ બાબતો થઈને. એટીસીસીસી, બરાબર છે, આ વાત થઈ ગઈ એટીસીની, જે રોકાણો આપણે બાદ મળતા હતા. પછી છે એટીસીસીસી, બરાબર છે, એમાં એલઆઈસી વગેરે માન્ય સંસ્થાઓમાં એન્યુઇટી પ્લાન એટલે શું થાય? કે જેમાં આપણે ફિક્સ ઇન્કમ છે એ ક્યાં તક કે આપણે જ્યારે રિટાયર થાય ત્યારે આપણને મળતી હોય, બરાબર છે. તો એના હેઠળ ભરેલ પ્રીમિયમ અંગે કપાત, બરાબર, તો એ પણ 1,50,000, પણ આ બે એક જ છે, બરાબર છે, એમાં બહુ લાંબુ છે નહીં. કેન્દ્ર સરકારની પેન્શન સ્કીમમાં આપેલ ફાળા અંગે કપાત, એ છે CCD, બરાબર છે. તો પેન્શન સ્કીમ આપણે જોઈ લીધી હતી કે એસીનો પોતાનો ફાળો 10% સુધીનો, પગારનો માલિકનો ફાળો 20% સુધીનો કુલ ગ્રોસ આવકમાંથી બાદ મળશે, બરાબર છે. તો આ વસ્તુ બરાબર. પછી છે ATCCH, એ 1 નવેમ્બર 2022 કે ત્યાર પછી અગ્નિપથ સ્કીમના ફાળા. અગ્નિપથ સ્કીમ શું છે મેં તમને વાત કરી દીધી હતી. આવો પૂરેપૂરો ફાળો છે એ તમને બાદ મળશે. તો આ થઈ ગઈ CCDs, બરાબર છે, ચારે કાંઈ અલગ નથી. પછી છે ATD સિરીઝ, એમાં આપણે તબીબી સારવાર અંગે લીધેલ ખર્ચ વીમા પ્રીમિયમની કપાત, એમાં મેડિક્લેમ ઇન્સ્યોરન્સ, બરાબર છે, મોસ્ટ ઓફ. અને આ ઉપરાંત જો મેડિક્લેમ જે છે એ પોલિસી ન લીધી હોય તો પણ તબીબી સારવાર અંગે જે ખર્ચ છે એ કપાત બાદ મળશે. હવે આમાં આપણે એક કોઠો જોયો હતો, બરાબર છે, કે ભાઈ જે 60 વર્ષથી નીચે છે, બરાબર છે, એમાં કોણ આવી જાય? તો કે પોતે, પત્ની અથવા પતિ જે હોય તે, બરાબર છે, અને બાળકો, બરાબર. બાળકોમાં મેક્સિમમ 2 બાળક, બરાબર, 1 અથવા 2 બાળક, બરાબર છે. તો આ બધાના થઈ અને છે એ 25,000 સુધી બાદ મળે છે, બરાબર. હવે જો પોતે અથવા તો કોઈ પણ વરિષ્ઠ નાગરિક એટલે કે 60ની ઉપર હોય, બરાબર છે, તો એને 50,000 સુધી બાદ મળે, બરાબર છે. કેટલા? તો કે 50,000. 60ની નીચે હોય તો 25,000 અને ઉપર હોય તો 50,000. અને માતા પિતા માટે અલગથી, બરાબર છે, માતા પિતા માટે અલગથી બાદ મળે છે, બરાબર છે. કેટલા? તો કે એ પણ 25,000 સુધી. જો માતા પિતા 60ની ઉપર ના હોય, જો 60ની ઉપર હોય તો 50,000, બરાબર છે. ચાલો, તો એ જ વસ્તુ અહીં આપી છે કે ભાઈ ₹25,000 સુધીનું પ્રીમિયમ છે, પૂરેપૂરું કપાત બાદ મળે છે. પ્રીમિયમ એસીની પોતાની, પતિ કે પત્ની કે આશ્રિત સંતાનની વીમા પોલિસી પર ચૂકવેલું હોવું જોઈએ. આવી કોઈ પણ વ્યક્તિ પાછલા વર્ષ માટે વરિષ્ઠ નાગરિક હોય તો વધુમાં વધુ 50,000, બરાબર છે. વરિષ્ઠ નાગરિક હોય, મેં તમને વાત કરી પ્રમાણે, બરાબર છે, 50,000 એટલે કે 60 અપ હોય તો 50,000. અને આ ઉપરાંત માતા પિતાની વીમા પોલિસી પર ચૂકવેલ પ્રીમિયમ અંગે વધારાની ₹25,000ની કપાત બાદ મળે છે, બરાબર છે, માતા પિતાની પોલિસી. અને જો માતા પિતા વરિષ્ઠ હોય તો 50,000, બરાબર છે. ચાલો, તો એ જ વસ્તુ થઈ ગઈ. પછી છે આ ATD થઈ ગયું. હવે ATDD શું કહે છે? તો કે અપંગ આશ્રિત તબીબી સારવાર અંગે મળતી કપાત. અપંગ આશ્રિત, બરાબર, આ તમારી ઉપર કોઈ આશ્રિત છે અને એ અપંગ છે એટલે કે એને કોઈ પણ જાતની ડિસેબિલિટી છે. તો એવી સિચ્યુએશનમાં જો ડિસેબિલિટી હોય તો એને ફિક્સ ₹75,000 બાદ મળશે, બરાબર, એની તબીબી સારવાર માટે, બરાબર. પછી ભલે 22,000 કે 25,000 જે છે ખર્ચ થયો હોય, પણ તમને પૂરેપૂરા 75,000 સુધી રકમ છે એ બાદ મળશે. અને જો ડિસેબિલિટી 80%થી વધારે હોય તો એને 1,25,000 સુધી રકમ બાદ મળશે, બરાબર. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. 75,000ની નિશ્ચિત રકમની કપાત બાદ મળે વ્યક્તિ HUF કે તેમના આશ્રિત કાયમી અપંગ કે અંધ વ્યક્તિની તબીબી સારવાર જે ખર્ચ કર્યો હોય તે અંગે 75,000ની નિશ્ચિત બાદ, મેં તમને કીધું એ પ્રમાણે નિશ્ચિત બાદ મળે છે. અથવા તો આવી વ્યક્તિની સારવાર LIC કે UTI વગેરેની માન્ય યોજના હેઠળ રકમ ભરી હોય તો પણ એ નિશ્ચિત કપાત બાદ મળશે, એટલે કે 75,000 બાદ મળશે, બરાબર છે. સેવર ડિસેબિલિટી ધરાવતી, સેવર ડિસેબિલિટી એટલે કે જે 80%થી વધારે ડિસેબિલિટી એનામાં
હોય, બરોબર છે. તો એવી સિચ્યુએશનમાં વ્યક્તિ તબીબી સારવાર અંગે આવો ખર્ચ કર્યો હોય તો માન્ય યોજના હેઠળ રકમ ભરી હોય તો 1,25,000ની સામાન્ય કપાત બાદ મળશે, બરોબર છે. સામાન્ય કપાત છે બાદ મળશે કેટલાની? 1,25,000ની. ત્યાં 75,000 બદલે કેટલા હતા કે 1,25,000. આ વસ્તુ યાદ રાખવાનું છે. આ થઈ ગયું એટીડીડી. પછી છે એટીડીડીબી. હવે અત્યાર સુધી આપણે શું હતું કે ભાઈ અપંગ આશ્રિતની આપણે તબીબી સારવાર કરતા હતા. હવે આપણે કોઈ એવો વ્યક્તિ છે કે જેને કોઈ વિશિષ્ટ રોગ છે અને એની સારવાર આપણે કરીએ છીએ તો એસીના પોતાના માટે કે આશ્રિત સગા માટે કરેલ તબીબી સારવારના ખર્ચ અંગે કપાત વધારેમાં વધારે 40,000, બરોબર છે. અને 60 વર્ષ કે તેથી વધુની વ્યક્તિ હોય તો 1 લાખ, બરોબર. હવે આમાં સીબીડીટી દ્વારા માન્ય રોગો છે, એમાં કેન્સર આવી જાય, બરોબર, કિડનીની સારવાર આવી જાય. આવા ઘણા બધા આપણે રોગો જોયા હતા. એવા રોગોની સારવાર કરવી હોય તો 40,000 સુધી, અને જો વરિષ્ઠ નાગરિક હોય તો 1 લાખ સુધી જે છે કપાત તે બાદ મળશે. અને અહીંયા હવે આ ડી આપણે થઈ ગયું. ડી સિરીઝ શું છે તો કે રોગ આરોગ્ય માટે, બરોબર. પહેલાં તો ભાઈ તમે શરદી ઉધરસ કે કાંઈ થયું હોય તો એના માટે 25,000 સુધી, મેડિક્લેમ લીધો હોય તો પણ 25,000 સુધી, બરોબર છે, બાદ મળશે. પછી કોઈ અપંગ વ્યક્તિ હોય એની સારવાર કરી હોય, બરોબર છે, તો 75,000 અથવા તો 80% વધારે ડિસેબિલિટી હોય તો 1,25,000. અને ડીડીબી શું કહે છે તો કે ભાઈ કોઈ એવો સગો છે, બરોબર છે, જેને કોઈ વિશિષ્ટ રોગ થઈ ગયો છે એની તમે સારવાર કરો છો, બરોબર છે, તો એ તમને ખરેખર ખર્ચ માટે 40,000 સુધીની કપાત બાદ મળશે, બરાબર. કાં તો જે ખર્ચ થયો છે અથવા તો 40,000 અને કાં 1 લાખ રૂપિયા જો 60 વર્ષથી વધુની વ્યક્તિ છે એ, બરાબર છે. ચાલો, તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. પછી છે આ થઈ ગયું એટીડીડીબી, બરાબર છે. પછી છે એટીઈ. એટીઈ શું કહે છે તો કે એસી પોતાના પત્નીના બાળકોના અભ્યાસ માટે જે લોન લે છે, બરાબર છે, તો એ લોનનું વ્યાજ જે આપણે ચૂકવીએ છીએ એ કપાત એને મળે છે, બરાબર. તો એના માટે કાંઈ નથી યાદ રાખવાનું. મોટી ડિગ્રી લેવા માટે કોઈ પણ જાતનું ભણતર છે એના માટે લોન લેવામાં આવેલી હોય, બરાબર છે, તો લોન લીધાના 8 વર્ષ સુધી છે એ વ્યાજ એનું બાદ મળશે. 8 વર્ષ સુધી, બરાબર છે. એક હંમેશા યાદ રાખવાનું કે 8 વર્ષ સુધી એનું જે છે બાદ મળશે. પછી એ બાદ મળશે અને 8 વર્ષની ગણતરી કરી લેવાની. અથવા તો જેટલા સમયગાળા માટે લોન લીધેલી હોય એમાં જો સ્પેસિફિકેશન કરેલું હોય કે ભાઈ 5 વર્ષ માટેની જ લોન છે, બરાબર, તો એ વર્ષો ધ્યાનમાં દેવાના અને નહીંતર મેક્સિમમ 8 વર્ષ સુધી, બરાબર છે. આ કપાત શરૂઆતના આકારણી વર્ષ અને ત્યાર પછીના 7 આકારણી વર્ષ સુધી કુલ આવકની ગણતરી વખતે બાદ મળે છે. અને જો વ્યાજની ચૂકવણી વહેલી પૂરી થઈ જાય તો તે પછીની કપાત બાદ મળશે નહીં. ચાલો, તો આ વસ્તુ થઈ ગઈ. મેં તમને કીધું એ પ્રમાણે 8 વર્ષ યાદ રાખવાના થશે. ઈટીઈ શું કહે છે તો કે ભાઈ રહેઠાણના મકાન માટે લોનના વ્યાજ અંગે. તમે રહેઠાણનું મકાન લીધું હોય અને એના માટે લોન લીધી હોય તો એના માટે આપણે 2-3 સિચ્યુએશન હતી, બરાબર છે. શું છે તો કે વધુમાં વધુ 50,000 સુધીનું બાદ મળે છે, બરાબર. 17-18 કે ત્યાર પછી આપણે લોન લીધેલી હોવી જોઈએ. મંજૂર થયેલ લોન 35 લાખથી વધુ ના હોય, બરાબર છે. મકાનનું ભાડા ખરીદ મૂલ્ય 50 લાખથી વધુ ના હોય અને સેક્શનની તારીખે માલિકીનું અન્ય કોઈ રહેઠાણું મકાન ના હોય, બરાબર. તો આટલી આપણે બાબતો જોઈતી, બરાબર છે. અને 50,000 રૂપિયા સુધી છે એ બાદ મળે છે. ચાલો, તો આ થઈ ગયું એટીઈ. પછી છે એટીઈ એ, બરાબર છે. શું કહે છે તો કે હવે આપણે વાં રહેઠાણું મકાન હતું પણ અહીંયા આપણે અમુક મકાન મિલકતો બીજી લીધી હોય અને એનું લોન આપણે વ્યાજ ચૂકવતા હોય ત્યારે શું કરવાનું છે તો કે ત્યારે આપણે એક તો લોન છે 2020-21 અને ત્યાર પછીના વર્ષોમાં, બરાબર છે. આ કપાત અંગે વધુમાં વધુ 1,50,000 સુધી કપાત બાદ મળશે. આવી લોન 1/4/2019થી 31/3/2022ના સમયગાળામાં માન્ય એટલે કે સેન્કશન થયેલી હોવી જોઈએ. થયેલી હોય અને તેનું સ્ટેમ્પ ડ્યુટી મૂલ્ય 45 લાખથી વધારે ના હોય અને લોન માન્ય થયા તારીખે તેની માલિકીનું રહેઠાણ માટેનું અન્ય કોઈ મકાન ના હોય તો જ તેને કપાત બાદ મળશે, બરાબર છે. તો આ વસ્તુ આપણે જોઈતી કે ભાઈ એનું સ્ટેમ્પ ડ્યુટીનું મૂલ્ય 45 લાખથી વધુ ના હોય અને એને 1,50,000 સુધીની બાદ મળશે. ચાલો, તો આ મકાન મિલકતનું લોન થઈ ગઈ. પછી છે ઇલેક્ટ્રિક વાહનની લોન અંગેની ખરીદી. તો એમાં કાંઈ વધારે ઈઈબીમાં યાદ રાખવાની જરૂર નથી. આપણને મેક્સિમમ 1,50,000 રૂપિયા સુધી જ આપણે છે એ લોન બાદ મળશે, બરાબર. એટલે કે લોનની વ્યાજ બાદ મળશે. 1 વર્ષના વ્યાજની વાત થાય છે, બરાબર છે. ખરેખર ચૂકવવાપાત્ર વ્યાજ અથવા તો 1,50,000 પૈકી જે રકમ ઓછી હોય તે, બરાબર. અને આવી લોન 1/4/2019થી 31/3/2023ના સમયગાળા દરમિયાન લીધેલી હોવી જોઈએ, બરાબર છે. તો આ વસ્તુ આપણે છે એમ યાદ રાખવાનું કે ભાઈ 1,50,000 સુધી છે એ આપણે બાદ મળશે, બરાબર. પછી ગમે એટલું હોય. પછી છે એટીજીજી છે એ ચૂકવેલ ભાડા અંગે છે, બરાબર. તો ચૂકવેલ ભાડા અંગે કપાત ઘર ભાડા ભથ્થું ન મળતું હોય તો જ, બરાબર છે.
નીચેની 3 રકમો પૈકી સૌથી ઓછી રકમ કપાતને માન્ય છે, બરાબર છે. પહેલાં તો માસિક 5,000 એટલે વાર્ષિક 12,50 60,000, બરાબર છે, આપણે બાદ મળે છે. અથવા એડજસ્ટેડ કુલ રકમના 10%થી વધુ ચૂકવેલ ભાડું, બરાબર. એડજસ્ટેડ રકમ એટલે શું? તો કે ભાઈ આપણે કુલ ગ્રોસ આવક હોય એમાંથી આપણે જે કપાતો આપણે અત્યાર સુધી બાદ મળી છે, 2 કપાતો સિવાય કઈ તો કે એક 80G અને એક 80G. 80G શું છે? તો કે 80G છે એ આપણે જે દાન માટેની કપાત છે, બરાબર, એ છે, બરાબર. તો આ 2 કપાતો સિવાય આપણે બધી કપાત બાદ કરી અને પછી જે ગ્રોસ આવક મળે એ આપણે એડજસ્ટેડ આવક તરીકે લેશું અને એમાં 10%થી વધુ ચૂકવેલ ભાડું છે એ, બરાબર, આપણે કપાતને પાત્ર લેશું અને એડજસ્ટેડ કુલ આવકના 25% લેખે થતી રકમ, બરાબર. તો આ ત્રણેયમાંથી જે ઓછું હોય એ આપણે આપી દઈશું. આ થઈ ગયું 80GG. પછી છે 80QQB, બરાબર છે. હવે છે આવકો અંગેની કપાતો QQBમાં, બરાબર છે. તો પહેલાં આપણે રોયલ્ટીની આવક સાહિત્ય, કળા કે વિજ્ઞાનને લગતા પુસ્તક, પાઠ્યપુસ્તક સિવાય એટલે કે જે શિક્ષણને લગતા ના હોય, બરાબર છે, ના લેખન કાર્યમાંથી મળતી એક સામટી કે બીજી કોઈ રીતે રોયલ્ટીની આવક આપણને મળે તો એ અંગેની કપાત છે. કઈ રીતે? તો કે એક તો મેક્સિમમ 3 લાખ સુધી, બરાબર છે. 3 લાખ કે તેથી ઓછી હોય તો એ તમને 100% બાદ મળશે, પહેલી શરત. અને જો એને ફિક્સ રોયલ્ટી ના મળતી હોય એવી સિચ્યુએશનમાં જેટલું વેચાણ થયું છે એના 15% સુધી બાદ મળશે, બરાબર. જેટલું વેચાણ થયું છે બુકનું એટલે એના 15% સુધી જ આપણને છે એ રોયલ્ટી બાદ મળશે. એટલે કે રોયલ્ટીની રકમના 100% કે તે 3 લાખ જે પૈકી ઓછી હોય એ આપણે ગ્રોસ આવકમાંથી બાદ મળશે, એકસાથે નહીં. મળેલ રોયલ્ટીની પાછલા વર્ષની આવક પુસ્તક વેચાણની કિંમતના 15%થી વધુ હોય તો વધારાની રકમ કપાત મળશે નહીં, બરાબર. 15% સુધી કપાત મળશે, બરાબર છે. તો આ 2 સિચ્યુએશન છે, કાં તો 3 લાખ સુધીની રોયલ્ટી ફિક્સ મળતી હોય તો અને ફિક્સ ના મળતી હોય તો વેચાણના 15%, બરાબર છે. આ 2 વસ્તુ યાદ રાખવાની થશે. પછી છે 80RRB. 80RRB શું કહે છે? તો કે ભાઈ પેટન્ટનું કહે છે. 1970ના પેટન્ટ એક્ટ હેઠળ તારીખ 1/4/2003 કે ત્યાર પછી રજીસ્ટર થયેલ પેટન્ટની રોયલ્ટીની આવક અંગે કપાત. એમાં આપણને મેક્સિમમ જે છે એ 3 લાખ અથવા તો રોયલ્ટીની રકમ 100%, બરાબર, બેમાંથી કોઈ પણ વસ્તુ બાદ મળી શકે છે, બરાબર. મેક્સિમમ 3 લાખ અને આમ જો રોયલ્ટીની કોઈ બીજી રકમ મળેલી હોય તો જો 3 લાખની નીચે હોય તો, બરાબર છે, તો એ કુલ ગ્રોસ આવકમાંથી બાદ મળશે. પછી છે અમુક સેવિંગ ખાતાના વ્યાજ અંગે TTA, બરાબર. તો TTA તો આપણને આમ તો યાદ જ છે, બરાબર. TTA અને TTB શું છે? તો કે ભાઈ અમુક સેવિંગ ખાતાના વ્યાજ અંગે કપાત. કઈ રીતે કપાત બાદ મળે છે? તો કે એક તો જો કાં તો જે છે એ કોને મળે? તો કે ભાઈ એક તો એ બધાને મળે છે જે વરિષ્ઠ નાગરિક નથી એના માટે ખાસ કરીને આ છે, બરાબર છે. તો એને 10,000 સુધી જે છે વ્યાજ બાદ મળે છે. બધી ખરેખર આવક અથવા તો વધુમાં વધુ 10,000 સુધીની કપાત બાદ મળે માત્ર સેવિંગ ખાતામાં, બરાબર છે, માત્ર સેવિંગ ખાતામાં. હવે જો TTB શું કહે છે? તો કે TTB એમ કહે છે કે ભાઈ જો વરિષ્ઠ નાગરિક છે, બરાબર છે, તો એને અત્યાર સુધી માત્ર જે સેવિંગ ખાતાનું વ્યાજ હતું એ જ બાદ મળતા હતા, બરાબર છે, સામાન્ય માણસને. પણ વરિષ્ઠ નાગરિકને જે છે એ કોઈ પણ પોસ્ટ ઓફિસમાં મૂકેલ ડિપોઝિટ, ફિક્સ ડિપોઝિટ, બરાબર છે, અથવા તો ફિક્સ ડિપોઝિટ અને અન્ય ડિપોઝિટ એટલે કે બધી જ પ્રકારની ડિપોઝિટમાં એને છે આ બાદ મળશે, કપાત મળશે વ્યાજની રકમ, બરાબર છે. તો કેટલી? તો કે 50,000 રૂપિયા સુધી, બરાબર છે, એને છે એ બાદ મળશે, બરાબર. પણ એને TTA એટલે કે જે આપણે પાછળ જોઈ ગયા એની આપણને છે એ વ્યાજ બાદ મળશે નહીં, કોઈ પણ એક જ કલમ એને વ્યાજ બાદ મળશે. ચાલો પછી દાન વગેરે અંગેની કપાતો 80G ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કપાત છે, બરાબર. પહેલાં આપણે એક વસ્તુ 2 પાર્ટમાં કપાતને આપણે જે છે ડિસ્ટ્રીબ્યુટ કરી હતી. પહેલાં આપણે છે એ આવકના 10% જોયા હતા, બરાબર. હવે એમાં 2 પાર્ટ હતા જેમાં આપણે એકમાં ધ્યાનમાં દેવાના હતા, બીજામાં ધ્યાનમાં નથી દેવાના, બરાબર છે. એકમાં 10% આવકના ધ્યાનમાં દેવાના છે, એકમાં નથી દેવાના. એમાં આપણે કન્ક્લુઝન કાઢ્યું હતું કે ભાઈ જે છે એ જેમાં નેશનલ, રાજ્ય, વડાપ્રધાન વગેરે વગેરે કોઈ પણ ગવર્મેન્ટનું નામ આવે, બરાબર છે, કોઈ પણ રીતે, તો એ 100% જે છે એ કપાતને પાત્ર છે, બરાબર છે. અને એમાં આપણે 10% આવકના ધ્યાનમાં નથી દેવાના. અને અહીંયા આપણે એમ જોયું હતું, બરાબર છે, કે જ્યાં આપણે ધ્યાનમાં 100% ક્યાં દેવાના છે? તો કે એના માટે આપણે 1-2 પર્ટિક્યુલર જે છે એ દાન આપેલા હતા, બરાબર છે, જ્યાં કુટુંબ નિયોજન ને એવું કંઈક હતું, બરાબર છે, કદાચ યાદ હોય તો. અને
તો કુટુંબ નિયોજન હોય કે એવું કંઈ હોય તો એના 100% દાનના, બરાબર. પણ આપણે આની હારે કમ્પેર કરી લેવાના જે વધારે હોય, બરાબર છે. અને જો અન્ય કોઈ બીજી કપાત હોય, બરાબર, બીજી જાતનું દાન હોય પ્રાઇવેટલી, બરાબર, તો એ 50% ધ્યાનમાં દેવાના. પણ એમાં પણ તમારે આવકના 10% કમ્પેર કરીને લખવાના થશે, બરાબર છે. તો આવું કંઈક આપણે જોયું હતું. પછી છે 80U, બરાબર. 80U શું કહે છે અને જરાક વાંચી લઈ. આપેલ દાનના 50% કપાત બાદ મળે છે કુટુંબ નિયોજન, શૈક્ષણિક સંસ્થા, વડાપ્રધાન, રાષ્ટ્રીય રાહત ભંડોળ, નેશનલ ફાઉન્ડેશન ફોર કોમ્યુનલ હાર્મની વગેરે આપેલ દાન અંગે 100% કપાત બાદ મળે છે. સામાન્ય રીતે કપાત માટે દાનની રકમ સુધારેલી કુલ ગ્રોસ આવકના 10% કરતાં વધવી જોઈએ નહીં, પરંતુ કેટલાક ફંડ માટે આ મર્યાદા લાગુ પડતી નથી. જેવું કે આપણે બાજુમાં હમણાં મેં તમને કીધું એ પ્રમાણે કેટલાક ઘણા બધા આપણે છે એ જોઈ ગયા છે, બરાબર છે, જેમાં 100% કપાત બાદ મળે છે, કેટલાકમાં 50% બાદ મળે છે, કેટલાકમાં આવકના 10% જોવાના છે, કેટલાકમાં નથી જોવાના. તો કોને કેમાં જોવાના, કેમાં નથી જોવાના, તો એ તમને ડિસ્ક્રિપ્શનમાં ફૂલ પ્લેલિસ્ટ મળી જશે, જોઈ લેજો, બરાબર. 80G. પછી છે 80U. 80U શું કહે છે? તો કે 80U એમ કહે છે કે ભાઈ કાયમી અશક્ત અથવા તો કાયમી જે વિકલાંગ વ્યક્તિ છે, બરાબર છે, તો એના માટે એક ફિક્સ જે છે એ કપાત છે, બરાબર, એ આપણે ધ્યાનમાં દેવાની થશે. કાયમી શારીરિક અશક્ત, વિકલાંગ, મંદબુદ્ધિ અથવા તો અંધ વ્યક્તિની બાબતમાં કપાત, એમાં વાર્ષિક 75,000ની કપાત મળે છે, બરાબર. અને 80 કાયમી ખોટ ખાપણવાળી અંધ હોય તો એને 1,25,000 લેખે બાદ મળે છે, બરાબર. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. જો કાયમી શારીરિક અશક્ત હોય એટલે કે કોઈ પણ જાતનું વિકલાંગતા હોય, એની ડિસેબિલિટી 80%થી ઓછી હોય તો એને 75,000 રૂપિયા ફિક્સ મળી જ જશે, બરાબર છે, બાદ, બરાબર. આખું મીચીને આપણે 75,000 બાદ આપી દેવાના. અને જો એની ડિસેબિલિટી 80% કરતાં વધારે હોય તો 1,25,000 જેટલી એને રકમ બાદ આપવાની થશે, બરાબર છે. તો આ વસ્તુ થઈ ગઈ 80U. તો આટલી આપણી પાસે આપણે જોઈ ગયા, બરાબર, કલમો. અને એક શોર્ટમાં મેં છે એ તમને પૂરેપૂરી કલમ સમજાવવાની કોશિશ કરેલી છે, બરાબર છે. છતાં તમને કાંઈ પણ જાતનો ડાઉટ રહી જાય તો મને કોમેન્ટમાં પૂછી લેજો. અને જો વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી યાર કરી નાખો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળી રહે અને મને પણ મોટિવેશન મળી રહે. થેન્ક યુ.